રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ભગવો વસ્ત્ર ધારણ કરીને કીર્તિ પટેલ એ સાધુઓ વચ્ચે ઘૂસી ગયા અને પછી જે થયું એ વિષય ઉપર આપણે વાતચીત કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, શેર અને કોમેન્ટ કરી દો, જેથી હું આપના માટે આવા અનોખા વિડીયો હર હંમેશા બનાવતો. નમસ્કાર મિત્રો, હું છું દિલુ ચૌધરી ને આજે આપણે વાતચીત કરવાના છીએ એક એવા વિવાદની, જે વિવાદ હમણાં જ ધ્યાનમાં આવ્યો. આમ તો કીર્તિ પટેલ એ સતત વિવાદોની અંદર રહ્યા છે, પરંતુ આ વખતે કીર્તિ પટેલે કંઈક એવું કર્યું કે જેની કોઈને કલ્પના પણ ન હતી. કીર્તિ પટેલે ભગવો વસ્ત્ર ધારણ કરીને ભવનાથના મેળામાં એક એવા પવિત્ર કુંડની અંદર જતા રહ્યા કે જે કુંડની એવી માન્યતા છે કે લગભગ આ કુંડની અંદર સાધુ સંતો જ સ્નાન કરે છે. તો મિત્રો, વાતચીત કરવી છે, ખૂબ વિગતે વાતચીત કરીએ તો સમગ્ર ઘટના તમને વિગતે જણાવવાનો છું. તો સમગ્ર ઘટના એવી હતી કે કીર્તિ પટેલ એ મહાશિવરાત્રિના મેળા ભવનાથની અંદર જાય છે. ભવનાથના મેળાની અંદર એવો રિવાજ હોય છે કે જ્યારે ભવનાથની મેળાની અંદર રેવડીનો કાર્યક્રમ પૂરો થાય ત્યારબાદ ત્યાંના જે મોટા જે સાધુ સંતો છે, અથવા તો કે બધા જ જે સાધુ સંતો આવેલા છે, બધા જ સાધુ સંતો મૂંગી કુંડની અંદર સ્નાન કરીને પોતાને પવિત્ર બનાવે છે. એવું કહેવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે મૂંગી કુંડની અંદર સ્નાન કરવું એકદમ પવિત્ર આસ્થા છે. પરંતુ શું ખરેખર આ પવિત્ર આસ્થા પાછળ એ પણ સત્ય છે કે ત્યાં ખાલી સાધુ સંતો જ સ્નાન કરી શકે કે કોઈ આમ વ્યક્તિ સ્નાન ન કરી શકે? આ મામલે એસપીએ તપાસના આદેશ આપી દીધા છે, પરંતુ વાતચીત એવી છે કે સમગ્ર ઘટના કેવી રીતે બની. ઘટના એવી હતી કે સાધુ સંતોનો મેળાવડો જામેલો હતો, મહાશિવરાત્રિનો પર્વ ચાલુ હતો, સાધુ સંતો દૂર દૂરથી આવી રહ્યા હતા અને એની વચ્ચે કીર્તિ પટેલ એ સાધુ સંતોના કપડાં પહેરી અને ભવનાથના મેળામાં પહોંચી જાય છે. ભવનાથના મેળામાં સાધુ સંતોના કપડાં પહેરીને ફરતા કીર્તિ પટેલ એ ત્યારબાદ ત્યાંથી મૂંગી કુંડની અંદર સ્નાન કરવા જાય છે. મૂંગી કુંડની અંદર જ્યારે સ્નાન કરતા હોય છે, એક બે ડૂબકીઓ લગાવે છે, ત્યારબાદ લોકોની નજર પડે છે કે આ તો કીર્તિ પટેલ છે. કીર્તિ પટેલ ઉપર જેવી નજર પડે છે તેવું તાત્કાલિક ત્યાં રહેલી પોલીસ એ પ્રશાસનને જાણ કરે છે. પ્રશાસનને જાણ કરવામાં આવે છે, ત્યારબાદ બે પીઆઈઓ ત્યાં આવે છે અને ત્યાંથી તાત્કાલિક જ કીર્તિ પટેલને કુંડમાંથી બહાર કાઢવામાં આવે છે. ત્યારે કીર્તિ પટેલ તે જગ્યાએ આવેલા પીઆઈઓ જોડે તોછડું વર્તન કરે છે અને શું કરે છે તમને સંભળાવી લો. તો મિત્રો, તમે સાંભળ્યું કે કીર્તિ પટેલ તોછડી ભાષાની અંદર કહી રહ્યા હતા. વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ કીર્તિ પટેલ ત્યાંથી નીકળે છે તો એક અન્ય વ્યક્તિને પણ ધમકી આપે છે કે તારો કેમેરો ફૂટી જશે. એ પણ તમને હું સંભળાવી લઉં. તો મિત્રો, તમે એ પણ સાંભળ્યું કે કીર્તિ પટેલ એ જગ્યાએથી નીકળે છે ત્યારે એ જગ્યાએ એક વ્યક્તિને ધમકી પણ આપે છે અને જે તમને મેં સંભળાવ્યું. પરંતુ આ સમગ્ર મામલે જ્યારે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે આ મામલે અમે તાત્કાલિક જ જેવી અમને જાણ થઈ કે કીર્તિ પટેલે ભગવો વસ્ત્ર ધારણ કરીને કુંડની અંદર નાવા જતા રહ્યા છે, ત્યારે તાત્કાલિક જ મૂંગી કુંડની અંદરથી કીર્તિ પટેલને બહાર કાઢીને ત્યાંથી દૂર કરાયા. ત્યારબાદ કીર્તિ પટેલને એ જગ્યાએથી દૂર કરાયા બાદ અમે એ વસ્તુની તપાસ કરી રહ્યા છીએ, સાધુ સંતો જોડે વાતચીત કરીને કરી રહ્યા છીએ કે આ મામલે કોઈ ધાર્મિક લાગણી દુભાઈ હોય, એ પ્રકારનું કોઈ વર્તન થયું હોય તો આ મામલે આપણે કીર્તિ પટેલ ઉપર કેસ દાખલ કરીશું. એ વિષય ઉપર અમે એમના જોડે વાતચીત ચાલુ છે અને જે તોછડી ભાષાની અંદર પીઆઈ અને પોલીસ જોડે જે ગેરવર્તણૂક કરવામાં આવ્યું એને જૂનાગઢ પોલીસે બિલકુલ ચલાવી લે એમ નથી, જેના માટે એસપીએ તાત્કાલિક આદેશો કર્યા છે કે આ મામલે સંપૂર્ણ તપાસ કરી અને જો કીર્તિ પટેલ ઉપર ફરિયાદ દાખલ થતી હોય તો આ મામલે ફરિયાદ દાખલ કરવી, એવા આદેશ આપી દીધા છે. આમ તો વાતચીત કરીએ કીર્તિ પટેલની તો કીર્તિ પટેલ અવારનવાર વિવાદોની અંદર છપડાયેલા રહે છે.
આ કોઈ પહેલો વિવાદ નથી કીર્તિ પટેલનો. કીર્તિ પટેલ ઉપર લગભગ 10થી વધારે ગુનાઓ નોંધાયેલા છે ને જેની મામલે એવો પાસાની અંદર જેલ ગાળીને પણ આવી ગયા. વાતચીત કરીએ તો એમના વિવાદો વિશે કયા કયા ગુનાઓ નોંધાયેલા છે તો કીર્તિ પટેલ ઉપર 10 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 2017માં માણસા પોલીસ સ્ટેશનમાં પ્રોબિશન એટલે કે દારૂનો ગુનો, ત્યારબાદ 19ની અંદર ધમકીનો ગુનો, 2020ની અંદર સુત્તરપુરાના હત્યા કેસ એટલે કે એને જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો, 2020માં કામરેજમાં ધમકી, 2021ની અંદર પાટણમાં મારામારી, 2022 જુનાગઢમાં ભેસાણમાં રાયટિંગનો ગુનો, 2022-23માં અમદાવાદમાં ખંડણી અને બદનક્ષી અને 2024માં બિલ્ડરની બદનક્ષીની ખંડણી. એટલે કે આટલા ગુનાઓ નોંધાયા બાદ કીર્તિ પટેલે પાસાની અંદર જેલ કાપી અને હમણાં બહાર જ આવે છે. ત્યારબાદ કીર્તિ પટેલે સતત વિવાદની અંદર રહેલા છે. રોયલ રાજા કરીને એક યુટ્યુબર હતો જેની મૂછો કાપી નાખો, ત્યારબાદ ખજૂરભાઈ કરીને એક સમાજસેવી છે એમના વિશે પણ સતત એવો ઉલટું સીધું બોલતા હતા અને જે પણ વિવાદ રહ્યો, આમ સતત કોઈ પણ બાબતે કોઈ પણ વસ્તુથી વિવાદમાં રહે છે કીર્તિ પટેલ. પરંતુ આ ફરીવાર જે વિવાદ આવ્યા છે, વિવાદની અંદર એવું થયું છે કે ખરેખર શું સનાતન ધર્મની લાગણીઓ દુભાઈ છે? જો એ પવિત્ર કુંડ છે કે જેમાં સાધુ અને સંતો સિવાય કોઈ પણ સ્નાન નથી કરી શકતું એવું આપણું સનાતન ધર્મ કહે છે, તો આ મામલે હું 100% એવું કહીશ કે ધર્મની લાગણીઓ દુભાઈ છે. અને હા, જો બીજું કોઈ પણ તેની અંદર સ્નાન કરી શકે એવું છે તો પછી કીર્તિ પટેલે સ્નાન કર્યું એમાં કંઈ વાંધો હોવો જોઈએ નહીં. વાતચીત એવી છે કે ત્યાંના પીઆઈ સાહેબે સ્નાન કર્યું છે, જેમનું નામ છે પીઆઈ જેપી વારિયા. એ પણ સ્નાન કર્યું હતું, જેનો પણ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. એટલે કે જો કુંડમાં સ્નાન કરવા બાબતે કાર્યવાહી થશે તો કીર્તિ પટેલ ઉપર પણ થવી જોઈએ અને પછી પીઆઈ જે બી વારિયા છે તો એમના પણ થવી જોઈએ. કારણ કે જો સાધુ સંતો સિવાય કોઈ સ્નાન નથી કરી શકતું તો પછી એમાં કોઈ પણ ન હોવું જોઈએ, ખાલી સાધુ સંતો જ કરવા જોઈએ. ત્યાંથી પછી એના પછી કોઈ પણ વીઆઈપી માણસ હોય કે કોઈ પણ માણસ હોય તો એ કોઈ પણ માણસ સ્નાન ન કરી શકવો જોઈએ. આ મામલે જુનાગઢ એસપીએ તપાસના આદેશો કરી દીધા છે. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે અને એ જાણવાની કોશિશ પણ થઈ રહી છે કે આ મામલે શું કરી શકાય ને આગળ કીર્તિ પટેલ ઉપર કાર્યવાહી કરી શકાશે કે નહીં કરી શકાય. પરંતુ અત્યારે તો આ વિડીયોના માધ્યમથી સમગ્ર જગ્યાએ કીર્તિ પટેલે ફરી ચર્ચા જગાવી છે કે ફરીવાર કીર્તિ પટેલ વિવાદમાં આવી ગયા છે અને ભગવું વસ્ત્ર ધારણ કરી અને કીર્તિ પટેલ એ મૂંગી કુંડની અંદર ઘૂસી ગયા હતા. નમસ્કાર, રામ રામ મિત્રો. આ મામલે કોઈ પણ અવનવી માહિતી મારા જોડે પહોંચશે તો ફરીવાર આપના સુધી શેર કરતો રહીશ. નમસ્કાર, રામ રામ. અને તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને ફોલો કરતા રહેજો અને જો યુટ્યુબ ઉપર નિહાળતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. રામ રામ.